हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल सीपी निमावत। आज આપણે ધોરણ 6 અંગ્રેજીની તારીખ 19/4/2024ના લેવાયેલી દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પેપરનું A to Z સોલ્યુશન કરવાના છીએ। જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો માય ચેનલ સીપી નિમાવત। જોઈએ આપણે ફટોફટ પેપર સોલ્યુશન। ક્વેશ્ચન નંબર 1, નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો, એટલે સુંદર અક્ષરે લખવાનું હતું, જેના 5 માર્ક્સ હતા। એકદમ ઇઝી ક્વેશ્ચન હતો। નંબર 2 જોઈએ, નીચે આપેલા ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર લખો। એવિયલ બીકમ ફેમસ, ભીમાવાળી અને વિરાટ રાજાવાળી સ્ટોરી હતી। જોઈએ આપણે પહેલો ક્વેશ્ચન, હુ વોઝ ધ કુક? આન્સર આવશે ભીમા વોઝ ધ કુક। નંબર 2, રાઇટ ધ નેમ ઓફ ધ કિંગ, એટલે કે રાજાનું નામ લખો। આન્સર છે વિરાટ વોઝ ધ નેમ ઓફ ધ કિંગ, એટલે કે વિરાટ છે એ રાજાનું નામ છે। નંબર 3, વોટ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરેલા, એટલે કે આખા કેરેલામાં શું ફેમસ બની ગયું હતું? આન્સર છે એવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરેલા, એટલે એવિયલ ડિશ છે એ આખા કેરળમાં પ્રખ્યાત બની ગઈ હતી। જોઈએ નંબર 4, રાઇટ ધ નેમ ઓફ ધ 2 સ્ટેટ ફ્રોમ ધ પેરેગ્રાફ, એટલે પેરેગ્રાફમાં આવેલા 2 સ્ટેટના એટલે કે રાજ્યોના નામ લખો। આન્સર છે કેરેલા એન્ડ તામિલનાડુ આર 2 સ્ટેટ, એટલે કેરેલા અને તામિલનાડુ છે એ 2 રાજ્યોના નામ છે। નંબર 5, એવિયલ કેમ ફ્રોમ ધ અ બાસ્કેટ ઓફ ધ વેસ્ટ, ટ્રુ ઓર ફોલ્સ, એટલે એવિયલ છે એ નકામા બાસ્કેટમાંથી સ્ક્રેપમાંથી બનેલી ડીશ છે। આન્સર છે ટ્રુ। જોઈએ ક્વેશ્ચન નંબર 3, આપેલ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ લખો। માહિતી આવેલી હતી સાયન્સ ફેરની, જેમાં 1, 2, 3 સ્ટોલ હતા, ટીચર્સ હતા, વોલેન્ટિયર્સ હતા, સ્ટુડન્ટ્સ, એને વર્ક સોંપેલું હતું, કયા સમયે શું કાર્ય કરવાનું હતું, એવા આપણે એક ડેટા ઇન્ફોર્મેશન આપેલું હતું। જો એમાં ક્વેશ્ચન નંબર 1, અંકિતભાઈ વિલ ગાઈડ ટુ ખાલી જગ્યા। આન્સર આવશે અંકિતભાઈ વિલ ગાઈડ ટુ સેક્શન 1, એટલે કે પહેલા સેક્શનને ગાઈડ કરશે। નંબર 2, મેઘા વિલ ખાલી જગ્યા કાઉન્સમાં આપ્યું એલોટ ધ સ્ટોલ કે રજિસ્ટર ધ એન્ટ્રીઝ। આન્સર છે મેઘા વિલ એલોટ ધ સ્ટોલ, એટલે કે મેઘા છે તે બધાને સ્ટોલ આપશે। નંબર 3, વોટ વિલ સિદ્ધિ ડુ, એટલે કે સિદ્ધિ શું કરશે? આન્સર છે સિદ્ધિ વિલ રજિસ્ટર ધ એન્ટ્રીઝ, એટલે કે સિદ્ધિ એન્ટ્રી રજિસ્ટરમાં નોંધ કરશે। નંબર 4, સલમાન ખાન વિલ ગાઈડ ધ સેક્શન નંબર 2 ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે સલમાન ખાન છે એ બીજા નંબરના સ્ટોલને માર્ગદર્શન આપશે। આન્સર છે ટ્રુ। નંબર 5, રાઇટ ધ નેમ ઓફ વોલેન્ટિયર સ્ટુડન્ટ ફોર સેક્શન 3, એટલે ત્રીજા સેક્શનના જેટલા વોલેન્ટિયરો છે, સ્વયંસેવકો છે, સ્ટુડન્ટ છે, એના નામ લખો। આન્સર છે નીતા, તુષાર એન્ડ દિવ્યેશ આર ધ વોલેન્ટિયર સ્ટુડન્ટ્સ ફોર ધ સેક્શન 3। આ તો આપણો ક્વેશ્ચન 3। જોઈએ નંબર 4, ક્વેશ્ચન નંબર 4, આપેલ વિધાન સામે વ્યવસાયકારોનું નામ લખો। અહીંયા કાઉન્સમાં વ્યવસાયકારોના સ્પેલિંગ આપેલા જ હતા। જોઈએ નંબર 1, હુ કેન ક્યુર ટૂથેચ? આન્સર છે ડેન્ટિસ્ટ। નંબર 2, હુ કેન સ્ટીચ અ શર્ટ, એટલે કે શર્ટ કોણ સીવી શકે? આન્સર છે ટેલર। નંબર 3, હુ કેન મેક ફર્નિચર, એટલે કે ફર્નિચર કોણ બનાવી શકે છે? આન્સર છે કાર્પેન્ટર। નંબર 4, હુ કેન બિલ્ડ વોલ્સ, એટલે કે દિવાલ કોણ ચણી શકે છે? આન્સર છે મેસોન, કડિયો। નંબર 5, હુ કેન કટ હેર? આન્સર છે ટેલર। જોઈએ ક્વેશ્ચન નંબર 5, કાઉન્સમાં આપેલા શબ્દોથી આપેલ સંવાદ પૂર્ણ કરો। અહીં કાઉન્સમાં ઓપ્શન આપેલા છે ઇટ ધીસ એગ, ઇન યોર હેન્ડ્સ, વેરી લકી, એન એગ ને હાઉ કમ્સ। જોઈએ આપણે ડાયલોગ્સ। મફતલાલ સેડ આહા એન એગ, આઈ એમ વેરી લકી, પેલી ખાલી જગ્યામાં આવશે વેરી લકી। છગનલાલ સેડ હેલો મફતલાલ, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ, એટલે કે બીજી ખાલી જગ્યામાં આવશે ઇન યોર હેન્ડ, એટલે કે મફતલાલ તારા હાથમાં શું છે? મફતલાલ સેડ એન એગ, એટલે કે એક ઈંડું છે, ઇટ વિલ મેક મી રીચ, કે જે મને ધનવાન બનાવશે। છગનલાલ સેડ એન એગ વિલ મેક યુ રીચ, એક ઈંડું તને ધનવાન બનાવશે। હાઉ કમ, એટલે કઈ રીતના બની શકે? મફતલાલ સેડ આઈ શેલ નોટ ઇટ ધીસ એગ, એટલે કે હું આ ઈંડું ખાઈશ નહીં। તો આ ડાયલોગ્સ હતા। જોઈએ ક્વેશ્ચન નંબર 6, કાઉન્સમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો। 5 પ્રશ્નો હતા, કાઉન્સમાં આન્સર આપેલા જ છે ઓપ્શન સ્વરૂપે। જોઈએ નંબર 1, ધ કાવ ઇઝ
અંડર ધ ટ્રી, એટલે કે ગાય છે એ વૃક્ષની નીચે ઊભી છે. નંબર 2, સલમા ઇઝ સ્ટેન્ડિંગ બિટવીન સેજલ એન્ડ સરિતા, એટલે કે સલમા છે એ સેજલ અને સરિતાની વચ્ચે ઊભી છે. નંબર 3, ધ સ્કૂલ બેનર વોઝ બિહાઇન્ડ ધ સ્ટુડન્ટ્સ, એટલે કે સ્કૂલનું બેનર છે એ વિદ્યાર્થીઓની પાછળની સાઈડ હતું. નંબર 4, પ્રિન્સિપાલ મેડમ વોઝ ઇન ધ સેન્ટર, એટલે કે પ્રિન્સિપાલ મેડમ છે એ ફોટોગ્રાફીમાં મધ્યમાં વચ્ચે બેઠા હતા. નંબર 5, સલમા સેજલ એન્ડ સરિતા વર ઇન ધ સેકન્ડ રો, એટલે કે સલમા સેજલ અને સરિતા એ બીજી હરોળમાં હતા. જોઈએ ક્વેશ્ચન નંબર 7, ઉદાહરણ મુજબ કાવ્યને આગળ વધારો. ઉદાહરણ આપેલું છે આઈ એમ જમ્પિંગ, લુક એટ મી, કેન યુ જમ્પ એઝ આઈ ડુ, યસ આઈ કેન. તો આ રીતના આપણે વર્બ ઉપરથી કાવ્યને આગળ વધારવાનું છે. જોઈએ આઈ એમ ડાન્સિંગ, લુક એટ મી, કેન યુ ડાન્સ એઝ આઈ ડુ, યસ આઈ કેન. આઈ એમ સ્લીપિંગ, લુક એટ મી, કેન યુ સ્લીપ એઝ આઈ ડુ, યસ આઈ કેન. તો આટલા સરળ પ્રશ્નો હતા. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 8, આપેલ વિગતના આધારે ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણે એક રિઝલ્ટ ઓફ સ્લો લંગડી રેસની એક રિઝલ્ટ આપેલું છે, જેમાં 1st, 2nd, 3rd, 4th અને 5th નંબર આપેલા છે, વિનર્સના નામ આપેલા છે. એના ઉપરથી આપણે આ 5 ખાલી જગ્યા કમ્પ્લીટ કરવાની છે. જોઈએ નંબર 1, ખાલી જગ્યા ઇઝ ધ ફર્સ્ટ ઇન ધ રેસ, એટલે કે રેસમાં સૌથી ફર્સ્ટ કોણ છે? તો આન્સર છે દર્શતી ઇઝ ધ ફર્સ્ટ ઇન ધ રેસ, એટલે કે દર્શતી છે એ આ રેસમાં સૌથી પ્રથમ છે. નંબર 2, રાઘવ ઇઝ ધ સેકન્ડ ઇન ધ રેસ, એટલે રાઘવ છે આ જે આ સ્લો લંગડી છે એમાં સેકન્ડ નંબરે, એટલે કે બીજા નંબરે આવેલો છે. જોઈએ નંબર 3, અર્જવ ઇઝ ધ થર્ડ ઇન ધ રેસ, એટલે અર્જવ છે એ ત્રીજા નંબરે આવેલો છે. નંબર 4, વિવાન ઇઝ ધ ફોર્થ ઇન ધ રેસ, એટલે વિવાન નામનો છોકરો છે એ ચોથા નંબરે આવેલો છે. નંબર 5, રાજ ઇઝ ધ ફિફ્થ ઇન ધ રેસ, એટલે રાજ છે એનો 5મો ક્રમ આવેલો છે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 9, આપેલ કોષ્ટક પરથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. અહીં કોષ્ટક આપેલું છે, એનિમલ્સના નામ્સ આપેલા છે, એનિમલ્સ નેમ, પછી કેન શું કરી શકે છે અને કેન નોટ શું નથી કરી શકતા. એના ઉપરથી એક ઉદાહરણ આપેલું છે, રેબિટ કેન રન એન્ડ રેબિટ કેન નોટ ક્લાઇમ્બ, એટલે કે રેબિટ દોડી શકે છે પણ રેબિટ ઉપર ચડી શકતો નથી. તો એના ઉપરથી આપણે વાક્ય બનાવતા જઈએ. રેબિટનું બનાવેલું આપેલું જ છે, એલિફન્ટથી બનાવીએ. એલિફન્ટ કેન લિફ્ટ, એલિફન્ટ ઉચકી શકે છે. એલિફન્ટ કેન નોટ જમ્પ, એલિફન્ટ કૂદકા મારી શકતો નથી. 2, રેટ કેન કટ, એટલે રેટ ઉંદર છે એ કાપી શકે છે, કાતરી શકે છે. રેટ કેન નોટ રોર, એ ગર્જના કરી શકતો નથી. નંબર 3, ડોગ કેન સ્મેલ, એટલે કે કૂતરો સૂંઘી શકે છે. ડોગ કેન નોટ ક્લાઇમ્બ, પણ કૂતરો ઉપર ચડી શકતો નથી. નંબર 4, ફ્રોગ કેન હોપ, એટલે કે દેડકો છે એ કૂદકા મારી શકે છે. ફ્રોગ કેન નોટ ડાન્સ, પણ દેડકો ડાન્સ કરી શકતો નથી. નંબર 5, બેટ કેન ફ્લાય, એટલે કે ચામાચીડિયું ઉડી શકે છે. બેટ કેન નોટ જમ્પ, પણ ચામાચીડિયું કૂદકા મારી શકતું નથી. મિત્રો, તો એકદમ ઇઝી ક્વેશ્ચન પેપર હતું, એકદમ સરળ પ્રશ્નો હતા, ઓબ્જેક્ટિવ ટાઈપ સૌથી વધારે હતું. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 10, યોગ્ય વિરામચિહ્ન મૂકી નીચેના વાક્યો બનાવો. વિરામચિહ્નનો ઉપયોગ આપ્યા છે, બરાબર, પંક્ચ્યુએશન માર્ક્સ મૂકવાના છે. જોઈએ નંબર 1, ગુડ મોર્નિંગ સર, તો ગુડ મોર્નિંગ પછી અલ્પવિરામ અને સર પછી ફૂલ સ્ટોપ. મેં તમને રેડ કલરે હાઇલાઇટ કરીને નીચે આન્સર આપેલા જ છે. નંબર 2, વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ, તો વિલ યુ પ્લીઝ પછી અલ્પવિરામ અને ગીવ મી સમ કરી લીવ્સ પછી ક્વેશ્ચન માર્ક, બરાબર. ત્યાર પછી નંબર 3, મિતેશ ઇઝ અ ડોક્ટર, એક વિધાન વાક્ય છે એટલે ફૂલ સ્ટોપ આવશે પાછળ. નંબર 4, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડિશ, એટલે આ ડિશનું નામ શું છે પ્રશ્ન પૂછવામાં આવે છે એટલે ક્વેશ્ચન માર્ક આવશે પાછળ. મહારાજા ઓર્ડર અ હ્યુજ ડિનર, એટલે મહારાજાએ એક વિશાળ ભોજનનું હુકમ કર્યો, એ પણ વિધાન વાક્ય છે એટલે પાછળ ખાલી ફૂલ સ્ટોપ આવશે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 11,
આપેલ વાક્યને યસ્ટરડે અને ટુમોરોમાં વર્ગીકૃત કરો. અહીંયા અમુક વાક્યો આપ્યા છે 4 થી 5 અને આપણે કોષ્ટકમાં એને ડિવાઈડ કરવાના છે. કયું યસ્ટરડે એટલે ગઈકાલનું છે અને કયું ટુમોરોનું એટલે કે આવતીકાલનું વાક્ય છે. તો જોઈએ પહેલું વાક્ય, યસ્ટરડે વોઝ સેટરડે એટલે કે ગઈકાલ શનિવાર હતો. તો વોઝ આવે એટલે સમજી લેવાનું ભૂતકાળ, તો યસ્ટરડેમાં આવશે તે યસ્ટરડે વોઝ સેટરડે. ત્યાર પછી બીજું વાક્ય છે ટુમોરો વિલ બી મંડે, જેમાં વિલ બી આવે એ ભવિષ્યની ક્રિયા દર્શાવતું હોય એટલે એ ટુમોરોમાં આવશે. ટુમોરો વિલ બી મંડે એટલે આવતીકાલે સોમવાર થશે. ત્યાર પછીનું વાક્ય છે આઈ વોઝ એટ લાઇબ્રેરી એટલે કે હું લાઇબ્રેરી હતો, જે ભૂતકાળનું વાક્ય છે જેમાં વોઝ દર્શાવે છે એટલે એ યસ્ટરડેમાં આવશે. ત્યાર પછી છે આઈ વિલ બી ઇન ક્લાસરૂમ ઓન મંડે એટલે મંડેના દિવસે હું ક્લાસરૂમમાં હઈશ, જે ભવિષ્યની ક્રિયા દર્શાવે છે વિલ બી એટલે એ ટુમોરોના ટેબલમાં આવશે. અને લાસ્ટ આઈ વિઝિટેડ માર્કેટ વિથ મમ્મી એટલે મમ્મી સાથે હું માર્કેટની મુલાકાતે ગયો હતો. તો વિઝિટેડ છે એ V2 છે, ભૂતકાળનું ક્રિયાપદ છે એટલે યસ્ટરડેમાં આવશે આઈ વિઝિટેડ માર્કેટ વિથ મમ્મી. તો મિત્રો આ હતું આપણું પેપર સોલ્યુશન. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. વળી પાછા નવા ટોપિક સાથે મળશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.